આજે લેક્ચર 6 તમે ગઈકાલે લેક્ચર 5માં એમિનો એસિડની બનાવટ એટલે કે એમિનો એસિડના સંશ્લેષણ વિશેની માહિતી મેળવી હતી. હવે અહીંયા આ ચેપ્ટરમાં છેલ્લો ટોપિક કે એમિનો એસિડની કેટલીક એની પ્રક્રિયાઓ, કે આ પ્રક્રિયાઓ આપણને કઈ રીતે જોવા મળશે. તો કે એમિનો એસિડમાં આપણે એના બંધારણના આધારે NH2, એમાઇન અને COO કાર્બોક્સિલિક એસિડ બે પ્રકારના ક્રિયાશીલ સમૂહો હાજર છે. એના લીધે એની સાથે કોઈ આલ્કાઇલ એટલે કે હેલો આલ્કેન એટલે કે HCl, HBr અથવા તો CH3Cl જેવી જુદા જુદા પદાર્થો ઉમેરી અને પ્રક્રિયા કરવામાં આવે તો એ બંને ક્રિયાશીલ સમૂહ ઉપર અસર કરે, ત્યાંથી જ આપણને કંઈક નવી રચના જોવા મળે. તો અહીંયા સૌપ્રથમ એના થોડાક રાસાયણિક ગુણધર્મ આપણે જોઈ લઈએ, બેઝિક એના ભૌતિક ગુણધર્મ, અને પછી એના રાસાયણિક ગુણધર્મ લઈએ. તો કે એમિનો એસિડ એ રંગવિહીન છે. એમિનો એસિડના દરેક બંધારણો જે આપણે જોયા, ગ્લાયસિન, એલેનાઇન, લાઇસિન, બધા કેવા છે? રંગવિહીન. સ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્ફટિકમય એટલે કે આપણે NaClની જે રચના જોઈએ, સ્ફટિકમય રચના, એ પ્રકારે કેવા છે? સ્ફટિકમય ઘન પદાર્થ છે, એટલે કે ઘન સ્વરૂપમાં જોવા મળશે. તેઓ પાણીમાં દ્રાવ્ય છે. પાણી સાથે શું કરશે? ઓગળી જશે. અને જે કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. કાર્બનિક દ્રાવકો એટલે કયા દ્રાવકો? તો કે બેન્ઝીન, ક્લોરોફોર્મ જેવા દ્રાવણોમાં એ કેવા છે? અદ્રાવ્ય છે. બીજા કાર્બનિક પદાર્થોની સરખામણીમાં, એટલે કે બીજા કોઈ કાર્બનિક પદાર્થ લઈ લઈએ, જેમ કે ઇથેનોઇક એસિડ, આલ્ડીહાઇડ, કીટોન ક્રિયાશીલ સમૂહના કોઈ બીજા કાર્બનિક પદાર્થો લેવામાં આવે તો એ પદાર્થની સરખામણીમાં એમિનો એસિડનું ગલન બિંદુ એટલે કે એનું મેલ્ટિંગ પોઈન્ટ, કે ઘન પદાર્થ છે તો તમે એને ગલન બિંદુ લો એટલે કે કોઈ નિશ્ચિત તાપમાને એને ઉકાળવામાં આવે તો એમાં આપણને શેમાં? પ્રવાહીમાં રૂપાંતર પામે. તો કે એનું ક્યારે એ પ્રવાહીમાં રૂપાંતર પામશે? તો કે એની બીજા કોઈ કાર્બનિક પદાર્થોની સરખામણીમાં એસિડનું ગલનબિંદુ કેવું હોય છે? ઊંચું. એટલે કે એમિનો એસિડનું ગલનબિંદુ કેવું જોવા મળે? ઊંચું. બીજા કોઈ કાર્બનિક પદાર્થો સાથે એને સરખાવવામાં આવે, કે બેન્ઝીન સાથે, અથવા તો પ્રોપેન, ક્લોરોપ્રોપેન, બ્રોમોપ્રોપેન, કોઈ પણ ઉદાહરણ લઈ લો, કે કાર્બનિક પદાર્થ જ્યાં કાર્બન પરમાણુઓ હાજર હોય એ પદાર્થ સાથે એની સરખામણી કરવામાં આવે તો એમિનો એસિડનું ગલંત બિંદુ કેવું જોવા મળે આપણને? ઊંચું હોય છે. એટલે કે એમિનો એસિડના ગલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. તો એના પછી નેક્સ્ટ, કે તેઓ એસિડ તેમજ બેઝમાં કેવા? દ્રાવ્ય થઈ અને ક્ષાર બનાવે છે. આપણે આગળ પણ એમિનો એસિડની એસિડ સાથે અને બેઝ સાથે પ્રક્રિયા કરી. એના આઇસોઇલેક્ટ્રિક બિંદુમાં પણ આપણે એને આઇસોઇલેક્ટ્રિક બિંદુ પછી આપણે શું કર્યું હતું? કે એમિનો એસિડની એસિડ સાથે અને બેઝ સાથે પ્રક્રિયા કરી હતી. તો હવે અહીંયા કે એને કોઈ એસિડ કે બેઝમાં દ્રાવ્ય થઈ અને શું કરશે? એના ક્ષાર બનાવે છે. એમિનો એસિડના કેવા બનાવી દેશે? ક્ષાર બનાવી દેશે. એટલે કે ત્યાં કણ કોઈ પરમાણુ છૂટા પડી અને એને ક્ષાર સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. એમિનો એસિડ એ ગલન બિંદુની નજીક વિઘટન પામે છે. કે એમના ગલન બિંદુની જેમ નજીક પહોંચે એમ એ શું કરશે? વિઘટન પામશે. વિઘટન એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થવું. અને જો પાછું એનું ગલન બિંદુ નીચું થઈ જાય, પહેલાં ઊંચું થાય તો એ ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં જોવા મળે. પણ જો એના ગલન બિંદુ નીચા થઈ જાય તો એ શું કરશે? પાછું વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થઈ જાય છે. તેમના ચોક્કસ બિંદુ હોતા નથી. એમના ગલન બિંદુ કેવાય? કોઈ ચોક્કસ હોતા નથી. એટલે કે દરેક વખતે ધારો કે આપણે ગ્લાયસિન લઈ લઈએ તો ગ્લાયસિનનું ગલન બિંદુ એવું નહીં કે 50 કે 56 કે એટલું ફિક્સ. આ તો એનું અંદાજિત મૂલ્ય કીધું છે, એવું કોઈ ફિક્સ હોતું નથી. એટલે કે ચોક્કસ હોતા નથી. હવે અહીંયા આપણે અત્યાર સુધી જે જોયા એના ભૌતિક ગુણધર્મ એટલે કે આપણે એનો
ભૌતિક ગુણધર્મ એટલે કે આપણે એનો એમિનો એસિડનો રંગ જોયો, એની સ્ફટિકમય રચના જોઈ એટલે કે ઘન સ્વરૂપે જોવા મળે કે પ્રવાહી સ્વરૂપે જોવા મળે, એ પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે, કાર્બનિક પદાર્થોમાં દ્રાવ્ય કે અદ્રાવ્ય, અથવા તો બીજું કે બીજા કાર્બનિક પદાર્થોની સરખામણીમાં એમિનો એસિડના ગલનબિંદુ કેવા હશે, એના વિશેની આપણે વાત કરી. હવે કે એ એમિનો એસિડને એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ શેમાં જોવા મળે, ક્ષાર સ્વરૂપે જોવા મળે. અને પછી કે એના ગલનબિંદુ નજીક આવે ત્યારે એ વિઘટન પામે છે, એટલે કે પ્રવાહીમાંથી વાયુમાં અને વાયુમાંથી ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં પણ રૂપાંતરિત થાય છે. હવે અહીંયા આપણે એની રાસાયણિક ગુણધર્મના આધારે એની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે કે એમિનો એસિડ કયા કયા પદાર્થ સાથે પ્રક્રિયા કરી આપશે. તો કે એમિનો એસિડમાં કયા બે ક્રિયાશીલ સમૂહો હાજર હોય, તો કે NH2 સમૂહ અને COOH સમૂહ હોવાથી બંને પ્રકારની પ્રક્રિયા શક્ય બને. એવું ના બને કે કોઈ પહેલાં શું કરશે, એ NH2ના સાથે બી જેટલી બી રાસાયણિક પદાર્થો પ્રક્રિયા કરતા હશે એ પણ પ્રક્રિયા આપણને જોવા મળશે, અને COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડમાં પણ આપણને જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. બંનેને સાથે પણ એક કોઈ એવી અમુક પ્રક્રિયાઓ છે કે જે આપણને જોવા મળશે. તો કે એમિનો એસિડમાં NH2 સમૂહ અને COOH સમૂહ હોવાથી બંને પ્રકારની પ્રક્રિયાઓ શું બનશે, શક્ય બને છે. તો આપણે આજના લેક્ચરમાં એમિનો એસિડની NH2 સમૂહની હાજરી સાથેની પ્રક્રિયા કે એમિનો સમૂહના લીધે પ્રક્રિયાઓ, એટલે કે એમિનો સમૂહ એટલે કે NH2ની જે હાજરી છે એમિનો એસિડમાં, જે NH2 સમૂહ, જો અહીંયા આ રિએક્શનમાં તમને RCH COOH અને નીચે શું આપ્યું છે, NH2, એટલે કે અહીંયા COOH એટલે કે કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ છે અને બીજો NH2 એટલે કે એમાઇન ક્રિયાશીલ સમૂહ છે. તો આ બંને વચ્ચે આપણે કોઈ એવા રાસાયણિક પદાર્થો, બીજા કોઈ રાસાયણિક પદાર્થોને ઉમેરવામાં આવે ત્યારે આપણને કઈ કઈ પ્રકારે પ્રક્રિયા આપી શકે એના વિશેની આપણે માહિતી લઈશું. કે જો એમાં એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે, એના ભૌતિક ગુણધર્મમાં મેં તમને શું કીધું કે એમિનો એસિડમાં એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ શું એમાં રૂપાંતર થઈ જાય કે ક્ષારમાં રૂપાંતર થઈ જાય, એમિનો એસિડનો એક ક્ષાર બની જાય. હવે અહીંયા જેમ કે ક્ષાર એટલે કે કોઈ એસિડ અને બેઝ આપણે શું લેતા હતા, HCl અને NaOH બંને વચ્ચે પ્રક્રિયા કરતા હતા ત્યારે આપણને શેમાં રૂપાંતર થતું હતું, NaCl, જે આપણે એક ક્ષાર તરીકે ઓળખીએ, અને બીજું H2O એટલે કે પાણીનો અણુ શું થતો હતો, દૂર છૂટો પડતો હતો. તો અહીંયા હવે આપણે સૌપ્રથમ એમિનો સમૂહના લીધે પ્રક્રિયાઓ, એટલે કે જ્યાં NH2 ક્રિયાશીલ સમૂહ જે હાજર છે એના લીધે આપણને કઈ કઈ પ્રક્રિયાઓ જોવા મળશે. તો કે સૌપ્રથમ કે ક્ષાર બનાવટ, એટલે કે એમિનો એસિડમાંથી કઈ રીતે આપણે ક્ષાર બનાવી શકીએ. તો કે તેઓ એસિડમાં દ્રાવ્ય થઈ અને ક્ષાર બનાવે છે. એટલે કે ક્ષાર બનાવટ એટલે કે એમિનો એસિડમાં કોઈ પણ ક્લોરીન, બ્રોમિન કે આયોડિન જોડાઈ અને એક શેમાં રૂપાંતર થશે, એક ક્ષારમાં રૂપાંતર થશે. જે NH2 છે ત્યાં NH3+ અને Cl એટલે કે જે એમાઇન સમૂહ, આપણે અહીંયા શું કીધું કે એમાઇન સમૂહને લીધે તો આપણને પ્રક્રિયામાંથી જ્યારે કોઈ નવો એમિનો એસિડ સાથે કોઈ નવો પ્રક્રિયક ઉમેરવામાં આવે તો એ સીધી જ અસર કોના ઉપર કરે, એમાઇન સમૂહ પર કરે. એવી જ રીતે કે એ એસિડ ઉપર પણ અસર કરશે, કાર્બોક્સિલિક એસિડ ઉપર, પણ એ પ્રક્રિયાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા ફક્ત ને ફક્ત આપણે એમાઇન સમૂહને જ ધ્યાનમાં રાખવાનો છે. તો કે ક્ષાર બનાવટ એટલે કે એનો મારે એમિનો એસિડના ક્ષારની બનાવટ ભણવાની છે. પહેલી પ્રક્રિયા એની કે તેઓ એસિડમાં દ્રાવ્ય થઈ, એટલે કે કોઈ પણ એસિડમાં ઓગાળવામાં આવે તો કે એ શું કરશે, એમાં દ્રાવ્ય થઈ અને ક્ષાર બનાવે છે. તો કે અહીંયા જુઓ HCl લીધા છે, HCl જેવા બીજા કયા કયા એસિડ હોઈ શકે, તો કે હાઇડ્રોક્લોરિક, હાઇડ્રોબ્રોમાઇડ એટલે કે HBr,
જેવા એસિડો સાથે પ્રક્રિયા કરી અને એ કઈ જગ્યાએ રિએક્શન કરશે, તો કે ત્યાં એમિનો એસિડનો જે NH2 ક્રિયાશીલ સમૂહ છે, જેની ઉપર મેં ગોળ રાઉન્ડ કરી દીધું છે, એ HClનો પરમાણુ એમાં શું થાય, દ્રાવ્ય થાય, એટલે કે ઓગળી જશે. એમિનો એસિડ એ કેવો હશે, ઘન સ્વરૂપે હશે. સૌપ્રથમ મેં તમને કહી દીધું કે એ સ્ફટિકમય ઘન પદાર્થ છે, જ્યારે HCl એ લિક્વિડ સ્વરૂપે હશે, એટલે કે એની સાથે ઓગળી અને આપણને અહીંયા શું જોવા મળશે, તો કે RCHCOOH એવું ને એવું રહે. અહીંયા શું કરે, NH3 એ એના લોન પેર, એમાં નાઇટ્રોજન ઉપર શું હોય, 2 લોન પેર હોય, તો એ ઇલેક્ટ્રોન એ શું કરે, ત્યાંથી HCl સાથે જોડાઈ જાય, એટલે કે NH2માંથી મને શેમાં રૂપાંતર થઈ ગયું, NH3 પ્લસ, એટલે કે એ પોઝિટિવ આયન તરીકે વર્તે અને Cl એ કેવા આયન તરીકે વર્તે, નેગેટિવ આયન તરીકે વર્તે. તો કે NH3Cl નો ક્ષાર જોવા મળે, જેને આપણે એમોનિયાનો ક્ષાર તરીકે પણ, એમિનો એસિડના ક્ષાર તરીકે પણ ઓળખી શકાય. NH2 ક્રિયાશીલ સમૂહ ઉપર શું કરી અને પ્રક્રિયા કરી. આ હતી એક આપણી ક્ષાર બનાવવાની પદ્ધતિ. હવે બીજી પદ્ધતિ કે એમાં બીજા કયા પદાર્થો ત્યાં પ્રક્રિયા કરશે, તો કે એસિટિલેશન અને બેન્ઝોઇલેશન, એટલે કે ત્યાં એસિડિલેશન થાય અને બેન્ઝોઇલેશન થાય. એસિટિલેશનમાં શું હશે, COCH3 COCH2 CH3, એટલે કે એમાં આલ્કેન શ્રેણી જોડાયેલી હશે. અને બેન્ઝોઇલેશનમાં એટલે કે CO સાથે એ આખું બેન્ઝીન ચક્ર જોડાયેલું હશે, એટલે કે C6H5 અથવા તો એટલે કે બેન્ઝીન, એન્થ્રેસિન્સ, નેફ્થેલિન જેવા પરમાણુઓ પણ ત્યાં શું કરશે, પ્રક્રિયા કરશે. કે એના આધારે આપણે એમિનો એસિડ સાથે હવે કયા કયા આપણે પ્રક્રિયકોની જરૂર પડે, તો કે એમિનો એસિડનું એસિટિક એનહાઇડ્રાઇડ સાથે. જુઓ અહીંયા એસિટિક એનહાઇડ્રાઇડ માટેનું ઉદાહરણ, સૌપ્રથમ પહેલી પ્રક્રિયા આપણે કે એમિનો એસિડનું એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કે મને શું મળે, એસિટિલેશન. સૌપ્રથમ પહેલી પ્રક્રિયા, અથવા તો એમાં શું કીધું કે બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મને શું મળે, બેન્ઝોઇલેશન થઈ શકે છે. એટલે કે અહીંયા 2 પ્રકારની પ્રક્રિયા કીધું, કાં તો એસિડિલેશન, કાં તો શું કરવાનું, બેન્ઝોઇલેશન. આપણે એમાં 2 ભાગ પડે, તો કે આલ્ફા એમિનો એસિડ, એટલે કે આપણે જે એમિનો એસિડ સાથે જ આપણે કયા પરમાણુ પ્રક્રિયા કરશે, કયા ક્રિયાશીલ સમૂહો પ્રક્રિયા કરશે, તો કે NH2. તો કે એમાં NH2 જે છે એ કોની સાથે પ્રક્રિયા કરશે, તો કે એસિડિક એનહાઇડ્રાઇડ સાથે અને બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે. તો સૌપ્રથમ પ્રક્રિયામાં એમિનો એસિડ સાથે જ આપણે પ્રક્રિયા કરાવવાની છે. એટલે સૌપ્રથમ RCHCOOH અને NH2, એટલે કે એમિનો એસિડ, એની સાથે એસિટિક એનહાઇડ્રાઇડ, એટલે કે અહીંયા જુઓ CH3CO અને કાઉન્સની બહાર 2 લખ્યા છે અને એક ઓક્સિજન, તો કે ઓક્સિજનની એક બાજુ શું હશે, CH3CO, બીજી બાજુ પણ શું હશે, COCH3. એને આપણે એ સ્ટ્રક્ચરને શું કહી દેવાય, એસિટિક એનહાઇડ્રાઇડ કહેવામાં આવે. હવે અહીંયા એને કોના સાથે પ્રક્રિયા કરવાની, NH2 સાથે પ્રક્રિયા કરવાની. તો એક આમાંથી આપણને 2 બંધારણ શક્ય પડે કે CH3CO બોન્ડ O અને ફરી પાછું શું મળે, COCH3. તો એક CH3CO શું કરશે, ઓક્સિજન પરમાણુ સાથેનો જે બંધ છે એ બંધ તોડી દેશે, જે કાઉન્સની બહાર બંધ રહ્યો એ, અને એક CH3CO શું કરશે, એ બંધ સાચવી રાખશે. હવે અહીંયા NH2 સાથે પ્રક્રિયા થાય તો મારે એક પરમાણુ, આમાંથી 2 પરમાણુ છૂટા પડ્યા, તો કે એ પરમાણુ એક ક્યાં જોડાય, એની સાથે જોડાય. એટલે કે મને નિપજમાં કઈ રીતે એસિટિલેશન થાય, તો કે એની માટે કે RCHCOOH એ કેવું રહે, એવું ને એવું. પણ જે NH2 એમાઇન ક્રિયાશીલ સમૂહ હતો, મારે એની સાથે વિસ્થાપિત કરાવવું છે, તો કે NH2માંથી એક હાઇડ્રોજન ક્યાં જોડાઈ જાય, કે જે એસિટિક એનહાઇડ્રાઇડમાં આપણને CH3COO વાળો જે બંધ, એને એક CH3COO છૂટું પડે અને એક શું છૂટું પડે, COCH3. એટલે કે CH3COO હોય તો અહીંયાથી NH2માંથી એક હાઇડ્રોજન છૂટો પડી જાય, તો અહીંયા મને શું મળી જાય કે CH3COOH. એટલે કે એ આપણને ઇથેનોઇક એસિડ અથવા તો એને આપણે એસિટિક એસિડ તરીકે પણ ઓળખી શકાય છે. હવે
કે આલ્ફા એમિનો એસિડમાંથી NH2માંથી એને શું કર્યો, નાઇટ્રોજન જોડેથી એક H પરમાણુ એને આપી દીધો CH3COO ને. તો જ્યાં NH છે ત્યાં આપણે અહીંયા એનહાઇડ્રાઇડમાં બાકી શું વધ્યું, COCH3. તો કે એ નાઇટ્રોજન પરમાણુ ઉપર શું કરશે, વિસ્થાપિત થઈ જશે. એટલે કે NHCOCH3, જેને આપણે એસિટિલેશન તરીકે ઓળખી શકાય. કેમ કે નાઇટ્રોજન સાથે ફરી પાછો કયો, કાર્બોક્સિલિક એટલે કે COO બંધ જોડાણો, એટલે આપણે આખું જે સ્ટ્રક્ચર હતું એ કેવું બની જાય. ઉપર તો આપણે આલ્ફા એમિનો એસિડ તો હાજર જ છે, કેમ કે ફક્ત નાઇટ્રોજન પરમાણુના એક હાઇડ્રોજન પરમાણુની જગ્યાએ કોનું રૂપ આપણે જોડાણ કરી દીધું, COCH3. એટલે કે અહીંયા એસિટિલેશન મળે છે. હવે એવી જ રીતે બેન્ઝોઇલેશનમાં શું વાપરવાનું છે, બેન્ઝોઇલ ક્લોરાઇડ. તો કે એની જગ્યાએ આપણે હવે પ્રક્રિયામાં જોઈએ તો RCH NH2 એ તો આપણો કોમન પ્રક્રિયક છે. કેમ કે આપણે અહીંયા દરેક પ્રક્રિયામાં એમિનો એસિડ સાથેની NH2 સમૂહમાં ઉપર જે પ્રક્રિયકો અસર કરે એ પ્રક્રિયકો સાથે આપણે પ્રક્રિયા કરાવવાની છે. તો કે બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે કે C6H5COCl2 એની સાથે પ્રક્રિયા કરશે. પણ કોની હાજરીમાં, તો કે જલીય NaOH. એટલે કે NaOH એ કેવો છે, એક બેઝ છે. બેઝ આપણે એને ઉદ્દીપક તરીકે વાપરવાનો છે કે એની હાજરીમાં એ પ્રક્રિયા કરશે. તો હવે અહીંયા NH2ની જગ્યાએ એવી જ રીતે ઉપર જેમ એક હાઇડ્રોજન પરમાણુ ત્યાંથી દૂર થયો હતો, તો ત્યાં એને શું કરી દીધું હતું કે NH જોડે COCH3 એટલે કે એલિફેટિક એટલે કેવા હશે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન જેવા પરમાણુઓ જોડાય. અને એરોમેટિક બેન્ઝીન રિંગ હાજર એટલે કે એવા એરોમેટિક પદાર્થો સાથે શું કરશે, પ્રક્રિયા કરે છે. તો કે આલ્ફા એમિનો એસિડ ઉપરથી એક હાઇડ્રોજન પરમાણુ દૂર થઈ અને એને કયા પરમાણુ જોડવાના છે, જેમ આપણે એસિટિલેશન કર્યું હતું એમ બેન્ઝોઇલેશન એટલે કે બેન્ઝીન રિંગ ઉપર CO બંધ હાજર હોય એ પરમાણુ કોના સાથે જોડાઈ જાય, એમાઇન એટલે કે NH2 બંધ સાથે જોડાઈ જશે. તો અહીંયા આપણને બેન્ઝોઇલેશન જોવા મળે કે RCHCOOH જ્યાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. અને જે NH2 હાજર છે એ NH2 જોડે શું જોડાઈ જશે, COC6H5 જોડાઈ જશે. એટલે કે આપણી પ્રક્રિયામાં શું મળે આપણને, આપણી પ્રક્રિયામાં આપણને બેન્ઝોઇલેશન ઉત્પન્ન થાય. હવે અહીંયા કે બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી HCl છૂટો પડે અને અહીંયાથી એક શું પડે, હાઇડ્રોજન છૂટું પડે. તો આપણને અહીંયા નિપજમાં બીજું શું મળે, એક HCl પણ હાજર મળે. આ થઈ આપણી સેકન્ડ નંબરની પ્રક્રિયા કે એસિટિલેશન અને બેન્ઝોઇલેશન. તો કે આલ્ફા એમિનો સાથે એસિટિક એનહાઇડ્રાઇડ પ્રક્રિયા કરી અને એસિટિલેશન આપશે. જ્યારે બીજી પ્રક્રિયામાં કે આલ્ફા એમિનો એસિડ સાથે બેન્ઝોઇલ ક્લોરાઇડ એ NaOHના જલીય દ્રાવણની હાજરી ઉદ્દીપક તરીકે એનો ઉપયોગ કરી અને આપણને બેન્ઝોઇલેશન ઉત્પન્ન કરશે. એકમાં આપણને કાર્બનિક એસિડ છૂટા પડી ગયા અને એકમાં આપણને HCl એટલે કે એવા ઇનઓર્ગેનિક જેવા એસિડો છૂટા પડ્યા. બંને પ્રક્રિયા આપણે કયા ક્રિયાશીલ સમૂહ ઉપર આધાર રાખે, કયા ક્રિયાશીલ સમૂહો સાથે થાય પ્રક્રિયા, તો કે NH2 સાથે પ્રક્રિયા થાય. તો હવે અહીંયા ત્રીજી પ્રક્રિયામાં શું થાય કે બીજા કોના સાથે પ્રક્રિયા કરે, તો કે નાઇટ્રસ એસિડ સાથે. હવે નાઇટ્રસ એસિડ એટલે કે કેવા એસિડ, તો કે નાઇટ્રસ એટલે અથવા તો નાઇટ્રો એટલે કે NO2 સમૂહ હાજર હોય અને એસિડ એટલે કે HCl. આ બંને જે કાઉન્સમાં લખ્યા છે એની સાથે NaNO2 પ્લસ HCl બંનેની ઉદ્દીપકની હાજરીમાં લઈ અને કોઈ એક એસિડ સાથે શું કરશે, એ પ્રક્રિયા કરશે. નાઇટ્રસ એસિડ એટલે કે HNO2. તો સૌ પ્રથમ પહેલાં કે HNO2 આપણે સીધો મળતો નથી. તો કે જ્યારે આપણે આલ્ફા એમિનો એસિડમાં NaNO2 અને HCl બંને મિક્સ કરવામાં આવે
ત્યારે આપણને NaCl છૂટા પડે અને બીજું શું છૂટું પડે? HNO2. તો હવે અહીંયા કે નાઇટ્રસ એસિડ સાથે એટલે કે HNO2 સાથે પ્રક્રિયા વડે નાઇટ્રસ એસિડ મળે છે. એટલે કે NaNO2 અને પ્લસ HClની પ્રક્રિયા કરીએ ત્યારે આપણને NaCl અને HNO2 વડે આપણને શું મળશે? એ બંને સાથેની પ્રક્રિયા કરીએ અને જે HNO2 મળે એ આપણે કયો પ્રક્રિયક થઈ ગયો? કઈ નિપજ થઈ ગઈ? તો કે નાઇટ્રસ એસિડ છૂટા પડે છે, જેની એમિનો એસિડ સાથે પ્રક્રિયા થતાં હાઇડ્રોક્સિલ સંયોજનો મળે છે. હવે હાઇડ્રોક્સિલ એટલે કે ત્યાં શું હશે? OH સમૂહ જોડાશે. NH2 ક્રિયાશીલ સમૂહ જે છે એ ત્યાંથી શું થશે? છૂટો પડી જશે અને ત્યાં નવા કયા સમૂહનું વિસ્થાપન થશે? તો કે હાઇડ્રોક્સિલ સંયોજનો મળે છે, એટલે કે OH સમૂહનું વિસ્થાપન થાય છે. તો હવે અહીંયા RCH NH2 એટલે કે આલ્ફા એમિનો એસિડ, એને કોના સાથે પ્રક્રિયા કરાવવાની છે? જુઓ ઉપર કે તીરની ઉપર લખ્યું છે NaNO2 અને HCl, પણ અહીંયા પ્રક્રિયકમાં શું લખી દીધું? HNO2. તો કે NaNO2 અને HCl બંને ભેગા મળી અને એ કોના સાથે પ્રક્રિયા કરશે? તો કે બંને ભેગા થઈ અને આપણને એક ક્ષાર મળશે અને એક શું મળશે? એસિડિક દ્રાવણ. એટલે કે NaCl સાથે જોડાઈ જશે અને HNO2 એટલે કે શું છૂટું પડે? HNO2. HNO2ને આપણે એની નીચે કૌંસમાં લખી દીધું છે એ પ્રક્રિયકમાં HONO તરીકે પણ ઓળખી શકાય છે. હવે અહીંયા એને કોના સાથે પ્રક્રિયા કરાવવાની છે? તો કે NH2 એમાઇન ક્રિયાશીલ સમૂહો સાથે પ્રક્રિયા કરવાની છે. તો કે RCHCOOH અને જે NH2 છે ત્યાંથી શું કરશે? અહીંયા જુઓ HO છે, N છે અને O છે. આપણે તો શું કહી દીધું ઉપર લખાણમાં જ? મેં તમને કહી દીધું કે મારે હાઇડ્રોક્સિલ સંયોજનો જોઈએ છે. તો આખું NH2ની જગ્યાએ મારે કોને જોડવાનું? OH ને. તો કે ત્યાંથી HNO2માંથી સૌ પ્રથમ અહીંયા લખ્યું ને HONH, એ OH ક્રિયાશીલ સમૂહ ત્યાં જોડાઈ જાય અને જે NH2 છે એ શું કરશે કે એક N2 નાઇટ્રોજન વાયુ એ હવામાં જતો રહેશે, વાયુ છે એટલે, અને બીજું એમાંથી શું છૂટું પડશે? એક ઓક્સિજન અને 2 હાઇડ્રોજન પરમાણુ વધ્યા એટલે કે એ શેમાં રૂપાંતર થઈ જાય? H2Oમાં. અહીંયા આલ્ફા એમિનો એસિડમાંથી આપણે ગ્લાયકોલિક એસિડ મેળવી લીધો. કયો એસિડ કહેવાય એને? ગ્લાયકોલિક એસિડ. અહીંયા તમારે હાઇડ્રોક્સિલ સંયોજનો મળે એટલે કે હાઇડ્રોક્સિલ સંયોજનો જુઓ, આલ્ફા કાર્બન ઉપર તમને શું જોવા મળ્યું? OH જોવા મળ્યું. એટલા માટે આપણે એને કયા એસિડ તરીકે ઓળખી શક્યો? તો કે ગ્લાયકોલિક એસિડ છૂટો પડ્યો. અહીંયા એને કોઈ એક એસિડ સાથેની બીજા એક એસિડ સાથેની પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્સિલ સંયોજનો મેળવ્યા. જેમ કે આલ્ફા એમિનો એસિડ એ સાદી એવી બેઝિક પ્રક્રિયા આપણે યાદ રાખવા માટે જોઈએ તો કે આલ્ફા એમિનો એસિડ એ HNO2 સાથે પ્રક્રિયા કરી અને ગ્લાયકોલિક એસિડ છૂટા પાડે અને એક NO2 નાઇટ્રોજન વાયુ અને પાણીનો અણુ દૂર કરે છે. હવે અહીંયા નેક્સ્ટ આલ્કાઇલેશન એટલે કે NH2 સમૂહના હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ સમૂહ વડે આલ્કાઇલ હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ સમૂહ વડે પરિવર્તન કરતા આલ્કાઇલ વ્યુત્પન્ન મળે છે. આલ્કાઇલ વ્યુત્પન્ન શું કરશે? મળે છે. તો કે અહીંયા RCHCOOH NH2 આલ્કાઇલ હેલાઇડ, આપણે અહીંયા શું કરવાનું છે? આલ્કાઇલેશન કરવાનું છે. આલ્કાઇલ વ્યુત્પન્ન પરિવર્તન કરતાં આપણને શું કરે? આલ્કાઇલ સમૂહ જોડાય. આલ્કાઇલ એટલે કે R, આખી એક બાજુ તો R જોડેલો જ છે આલ્ફા એમિનો એસિડમાં, પણ જ્યારે એમાઇન ક્રિયાશીલ સમૂહ સાથે આપણે આલ્કાઇલેશન કરવાનું છે તો કે NH2 સમૂહના હાઇડ્રોજન પરમાણુનું, જે NH2માં આપણને 2 હાઇડ્રોજન પરમાણુ છે ત્યાં એક હાઇડ્રોજન પરમાણુ ત્યાંથી દૂર થઈ
અને આલ્કાઇલ સમૂહ વડે એટલે કે આખી આલ્કેન શ્રેણી આર જે ક્રિયાશીલ સમૂહ છે જ્યાં તમે આર ઇઝ ઇક્વલ ટુ જે આર ડેશ છે ત્યાં આર ઇઝ ઇક્વલ ટુ તમે CH3 મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન જેવા પરમાણુઓનો ઉપયોગ કરી શકો છો. તો કે ત્યાં RCH COOH NH2 જોડે આખું શું જોડાઈ જાય, આર જોડાઈ જાય અને ત્યાંથી હાઇડ્રોજન પરમાણુ દૂર થઈ અને હાઇડ્રોજન આયોડાઇડનું વ્યુત્પન્ન કરે. તો આપણે અહીંયા જુઓ પ્રક્રિયામાં કે આલ્ફા એમિનો એસિડ આલ્કાઇલ હેલાઇડ એટલે કે અહીંયા મેં આયોડાઇડ લઈ લીધો છે, એવી જ રીતે હું આલ્કાઇલ ક્લોરાઇડ બ્રોમાઇડ જેવા પરમાણુઓ લઈ શકું. અથવા તો જો મેં અહીંયા CH3Cl ક્લોરોમિથેન અથવા તો CH3CH2Cl એટલે કે ક્લોરોઇથેન અથવા તો આયોડિન લીધો હોત મિથેન આયોડોમિથેન અથવા તો બ્રોમોમિથેન જેવા પરમાણુઓ લીધા હોત તો અહીંયા મને એન આલ્કાઇલ વ્યુત્પન્ન જે મળ્યું એ ત્યાં આરની જગ્યાએ મારે શું જોડવું પડોત, CH3 અને અહીંયા આયોડિનની જગ્યાએ જો Br લીધો હોત તો અહીંયા મને HIની જગ્યાએ મને શું છૂટું પડી જોત, HBr પરમાણુ છૂટો પડોત. તો કે આલ્કાઇલ સમૂહ વડે પરિવર્તન કરતાં આલ્કાઇલ વ્યુત્પન્ન મળે છે. એટલે કે જ્યાં H પરમાણુ NH2માં જે 2 હાઇડ્રોજન પરમાણુ છે એક હાઇડ્રોજન દૂર થઈ અને આખી આલ્કેન શ્રેણી આર ડેશ એટલે કે જ્યાં મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન જેવા પરમાણુઓ જોડાઈ શકે. હવે અહીંયા નેક્સ્ટ નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે નાઇટ્રોસિલ ક્લોરાઇડ એટલે કે NOCl સાથેની પ્રક્રિયા. નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં ક્લોરો એસિડ પ્રાપ્ત થાય છે. એટલે કે નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે જે તમે પ્રક્રિયા કરશો એમાંથી તમને શું મળશે, ક્લોરો એસિડ મળશે. તો આપણે બેઝિક એવી પ્રક્રિયા કે કોના સાથે પ્રક્રિયા કરવાની, આપણે આ બધી પ્રક્રિયાઓ શેના સાથે જોઈ, તો કે આલ્ફા એમિનો એસિડ સાથેની પ્રક્રિયા જોઈ. તો કે આલ્ફા એમિનો એસિડ સાથે જ્યારે CrCH3NH2 એમાં કયા ક્રિયાશીલ સમૂહો ઉપર કાર્ય કરે, તો કે NH2 ક્રિયાશીલ સમૂહ ઉપર એ શું કરશે, વિસ્થાપન થવાનો પ્રયત્ન કરે. તો હવે અહીંયા જુઓ NOCl છે, નાઇટ્રોસિલ ક્લોરાઇડ એટલે કે NOCl. તો હવે ત્યાંથી આપણને ક્લોરો એસિડ એટલે કે એક COOH તો હશે જ, પણ એ જે કાર્બન ઉપર COOH જોડાયેલું હશે ત્યાં આપણને શું જોવા મળે, Cl પણ જોવા મળે. તો આ NH2 પરમાણુ એ ત્યાંથી શું થઈ જશે, દૂર થઈ જશે અને ક્લોરીન પરમાણુ ક્યાં જોડાઈ જશે, ત્યાં જોડાઈ જશે. એટલે કે RCH COOH અને નીચે શું જોડાઈ જાય, Cl. તો હવે વધ્યું શું મારી જોડે, તો કે NH2 અને NO. તો 2 નાઇટ્રોજન પરમાણુ ભેગા થઈ અને શું કરે, બે NN ભેગા થઈ અને N2 બનાવી દે એટલે કે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે મુક્ત થઈ જાય. પછી એક OH અને બીજા 2 હાઇડ્રોજન પરમાણુ એટલે કે એ શેમાં રૂપાંતર થઈ જાય, H2માં. એટલે કે મને અહીંયા બેઝિક નિપજ જે મારી નિપજ જોઈએ છે એ નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અને હું ક્લોરો એસિડ મેળવી શકું. આપણને અહીંયા એમ કહી દે કે સાદા એવા જુઓ બેઝિક ક્વેશ્ચન પૂછવા હોય તો એમ કહી દે કે આલ્ફા એમિનો એસિડનું ક્લોરો એસિડમાં રૂપાંતર, આલ્ફા એમિનો એસિડમાંથી શું બનાવો, ક્લોરો એસિડ. અથવા તો કે એમ કહી દે કે ગ્લાયસિનમાંથી ક્લોરો એસિડ બનાવો. તો અહીંયા આરની જગ્યાએ મારે શું કરવું પડે, હાઇડ્રોજન મૂકી દેવો પડે. એટલે એ મારું સ્ટ્રક્ચર શેનું થઈ ગયું, ગ્લાયસિનનું. તો અહીંયા NH2ની જગ્યાએ જે Cl જોડાણો ત્યાં મને CH2 COOH અને Cl. તો મને શું મળી ગયું, ક્લોરો એસિડ. એ પછી એના નામ બદલાઈ જાય, પણ આપણે અહીંયા એક એવી બેઝિક ડેફિનેશન તરીકે પણ એને શું કરી શકાય, સમજાવી શકાય. તો હવે અહીંયા આજના લેક્ચરમાં આપણે ટોટલ 5 પ્રક્રિયાઓ ભણ્યા કે એ કયા ક્રિયાશીલ સમૂહો ઉપર આધાર રાખે, કે એમિનો એસિડમાં 2 ક્રિયાશીલ સમૂહો જે હાજર હતા, કયા 2 ક્રિયાશીલ સમૂહો, તો કે NH2 અને COOH. એ બંને ક્રિયાશીલ સમૂહોમાંથી આપણે આજે કોના સાથેની પ્રક્રિયા જોઈ, તો કે એમિનો સમૂહના લીધે પ્રક્રિયાઓ એટલે કે NH2 સાથેની પ્રક્રિયા જોઈ. તો કે સૌ પ્રથમ આપણે એના ક્ષાર બનાવ્યા એટલે કે HClમાં દ્રાવ્ય કરી દીધા. એવી જ રીતે HBrમાં દ્રાવ્ય કરું તો બ્રોમિન હાજર હોય એવા ક્ષાર મળે. પછી બીજી પ્રક્રિયા એસિટિલેશન અને બેન્ઝોઇલેશન એટલે કે ત્યાં COCH3નું શું કર્યું, જોડાણ કર્યું એક હાઇડ્રોજન પરમાણુ દૂર કરીને. પછી એને
કેના સાથે પ્રક્રિયા કરાઈ HNO2 સાથે, એટલે કે આપણને હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોય એવા પ્રક્રિયક પણ મળી ગયા. હવે એના પછી આપણે ચોથી પ્રક્રિયા આલ્કાઇલેશન, એટલે કે ત્યાં હાઇડ્રોજન પરમાણુ છે એ પરમાણુ દૂર થઈ અને નવો કયો આખો આર એટલે કે આલ્કાઇલ સમૂહ જે છે આપણો એ સમૂહનું ત્યાં શું કરશે, વિસ્થાપન થશે. અને ચોથી પ્રક્રિયા કે ક્લોરો એસિડ એટલે કે NH2ની જગ્યાએ ક્લોરીન પરમાણુ જોડાઈ ગયો નાઇટ્રોસિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, એટલે કે ત્યાં શું જોડાયું, Cl જોડાઈ ગયો. ઓકે, અહીંયા આપણે એમિનો એસિડના જે એમિનો ક્રિયાશીલ સમૂહો હાજર હતા એના લીધે આપણે કઈ કઈ પ્રક્રિયાઓ સમજાવી શકાય એની માહિતી મેળવી હતી. ઓકે, થેન્ક યુ.